હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે મેં બહુ બધા કપડાં લઈ લીધા છે જે આ મારા મને નથી થતા કે મારે નથી પહેરવા એમ છે. એટલે આ બધા વેસ્ટેડ જે કપડાં હોય ને એ અહીંયા અમુક જગ્યાએ એવું મૂકેલું છે કે ત્યાં આપણે મૂકી શકીએ કપડાં, અને જેને જોઈને એ કપડાં લઈ શકે. તો ચાલો હું તમને જગ્યાએ લઈ જાઉં. જો ઓડી ગાડી છે. ચાલો બસ આવી જ ગયું છે હવે. જો 2 સીટર ગાડી. જો આ છે ને અહીં લખેલું જ છે બધું કે જેને જો ન પહેરવું હોય કે કાંઈ પણ હોય તો અહીંયા આની અંદર મૂકી શકે છે. આ સારું છે ને? અરે યાર, આ કઈ રીતે નાખવાનું છે? હું પહેલી વાર આવી છું. લોક છે કે શું છે કાંઈ ખબર નથી પડતી, પણ બધા નાખતા હોય યાર. પણ કઈ રીતે નાખતા હોય મને નથી ખબર. કાંઈ નહીં, અહીંયા કોઈ કાર્પેટ મૂક્યું છે, હું એની ઉપર મૂકી દઉં. ચાલો, મારે ગોળ પતી ગયો છે જેગરી, તો લેવા જાઉં છું હવે ઇન્ડિયન સ્ટોરમાંથી. કેવું છે યાર, ઇન્ડિયામાં મારા મામાને ગોળના કોલા છે અને અહીંયા ભાણકીને દુકાને ગોળ લેવા જવું પડે છે. મામા ગોળ મોકલાવો. મામા થોડોક તો પાર્સલ કરો ગોળ ભાણકી માટે. મજાક કરું છું, હું તો ખાલી મસ્તી કરું છું. ચાલો હું દુકાને લઈ જાઉં તમને ઇન્ડિયન સ્ટોરમાં. જો ત્યાં અલાઉડ હોય તો ઉતારીશ વિડીયો, ન કરતો પછી રહેવા દઈશ એમાં. અત્યારે સાંજના 6:45 થયા છે, તો પણ સરસ મજાનો તડકો છે. છે ને, મેં સાબુદાણાની ટિક્કી બનાવી હતી અને ગ્રીન ચટણી બનાવી હતી. તો અત્યારે મેં ખાધું ને તો અત્યારે મને ફૂલ એસિડિટી થઈ ગઈ છે. ફૂલ એસિડિટી. આ બધું બહુ બળે છે. શું કરવું હવે? એટલે વિચાર્યું કે ગોળવાળું દૂધ પી લો. ગોળ તો છે ને, એટલે ગોળ લેવા જવું પડે. હું બહુ નિરાશ થઈ ગઈ છું. મને આ ઇન્ડિયન સ્ટોર પર નો ગોળ મળ્યો. હવે હું બીજા ઇન્ડિયન સ્ટોર પર જાઉં, ત્યાં મને મળી જાય તો. કારણ કે મને અને ભગીરથને બેયને બહુ જ ગોળ ભાવે. જમવાના સાથે અમે ગોળ સાથે લઈએ, એવી મજા આવે ને. મારા મામા ગોળ બનાવે છે ને એવો જ સેમ ટુ સેમ આ ગોળ મળે છે, એટલે ચાલે. મારા મામાને કેવું જોઈએ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કરવાનું ચાલુ કરી દે. ઇન્ડિયન સ્ટોર તો નથી પણ બાંગ્લાદેશીની દુકાન છે. હવે ત્યાં મળે તો ઠીક છે. આ દુકાને પણ ન મળ્યું. હવે મામાને ફોન કરીને કેવું જોઈએ કે 10 કિલોનું પાર્સલ કરી દે અહીંયા ગોળનું, એટલે ભાણકી થઈ જાય ખુશમ ખુશ. ચાલો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.